જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું આપણે આલુ મટર સેન્ડવિચ. આજે આપણે બનાવીશું આલુ મટર સેન્ડવિચ. એના માટે આપણે જોઈશે બ્રેડ, વટાણા, બટાકા બાફેલા જે છોલી અને મીઠું નાખીને મેં બાફી નાખ્યા હતા, ગ્રીન ચટણી, ટામેટો કેચઅપ, કોથમીર, લીલા મરચાંની પેસ્ટ છે કરેલી. વઘાર માટે આપણે લઈશું જીરું, હળદર, મરચું, મીઠું, ધાણા જીરું, ચાટ મસાલો, લીંબુનો રસ, ડુંગળી, ગરમ મસાલો. એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકીશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આખું જીરું નાખીશું. હળદર નાખીશું. મરચાની પેસ્ટ, તમે આમાં આદુ મરચાની પેસ્ટ પણ લઈ શકો છો. મેં અહીંયા મરચાની પેસ્ટ જ લીધી છે. એમાં ડુંગળી એડ કરીશું, જે અનિયન કટરમાં આપણે કટ કરી છે. ને આપણે 1 થી 2 મિનિટ જેટલો સાકળવા દઈશું. એમાં મરચું નાખીશું, મીઠું એડ કરીશું, ધાણા જીરું 1 ચમચી, દાલ અડધી ચમચી, પેપર અડધી ચમચી. હવે એમાં બટેકા બાફેલા છે એ આપણે એડ કરીશું. હવે આપણા બટાકા મિક્સ થઈ ગયા છે. આપણે એમાં વટાણા નાખીશું, ગરમ મસાલો એડ કરીશું, 1 લીંબુનો રસ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું. લીલા ધાણા એડ કરીશું. સેન્ડવિચ બનાવવા માટે આપણે બટર લગાવીશું. લગાવીશું. આપણે ટોમેટો કેચઅપ લગાવીશું, અને ટોમેટો કેચઅપ ના લગાવો હોય તો બીજી સાઈડ પણ ગ્રીન ચટણી લગાવી શકો છો. આલુ મટર મસાલો લગાવીશું. આપણે મસાલો લગાઈ ગયો છે. ઉપર બટર લગાવી દઈશું. આપણી તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે એને શેકવા માટે મૂકી દઈશું. બટર લગાવેલો ભાગ નીચે જવા દઈશું. બીજી બાજુ પણ બટર લગાવી દઈશું. 30 સેકન્ડ જેવું થયું છે. આપણી સેન્ડવિચ એક સાઈડથી સરસ થઈ ગઈ છે. જો લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે એને બીજી સાઈડથી પણ સારી શેકી લઈએ એવી. હવે આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. જો આપણી સેન્ડવિચ રેડી છે.